જય શ્રી ગણેશ, જય વિશ્વકર્મા। નમસ્કાર મિત્રો, હું શાસ્ત્રી અમિત પંડ્યા। આવો જાણીએ હવે આજનું પંચાંગ અને દિવસનું મહત્વ અને સાથે સાથે રાશિનું શુભફળ। તારીખ 26 ઓગસ્ટ 2026 વાર બુધવાર, શ્રાવણ સુદ ચતુર્દશી એટલે કે 14 તિથિ થાય છે। નક્ષત્રની જ્યારે વાત કરીએ તો આજના પવિત્ર દિવસે શ્રવણ નક્ષત્ર પડે છે। યોગની વાત કરીએ તો સૌભાગ્ય યોગ અને ચંદ્ર મહારાજની વાત કરીએ તો મકર રાશિની અંદર ચંદ્ર મહારાજનું ભ્રમણ રહેશે। આ તો પંચાંગની વાત થઈ, સાથે સાથે જાણીએ આજના દિવસે શું કરશું તો જીવનની અંદર શુભ ફળની પ્રાપ્તિ થશે। ખાસ કરીને સાંજના સાયંકાળમાં શિવલિંગ પર જળાભિષેક કરી બિલ્વપત્ર અને ધૂપ દીપ અને સાથે ભગવાન શિવની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય। શ્રેષ્ઠ ઉપાયની અંદર શિવલિંગ પર શુદ્ધ જળ એટલે કે ગંગાજળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર અથવા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ એ મંત્રનો જપ કરવાથી ભગવાન શિવ તમારી પર કૃપા કરશે। બુધવાર હોવાથી ભગવાન ગણેશજીનું પૂજન અને ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે। મિત્રો, વિશેષ ઉપાયની વાત કરીએ તો જો વ્યવસાયમાં અડચણ, બુદ્ધિની અસ્થિરતા હોય અને અભ્યાસમાં અવરોધો આવતા હોય અને નિર્ણય લેવામાં જ્યારે તકલીફ પડતી હોય ત્યારે ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરતી વખતે ઓમ બુધાય નમઃ એ મંત્રનો જપ કરવાથી તમારા અડચણોમાંથી તમને મુક્તિની પ્રાપ્તિ થશે। શિવજી સાથે કોની વિશેષ પૂજા કરીએ તો જીવનમાં આપણું મંગળ થાય, તો ભગવાન શિવની સાથે ભગવાન ગણેશજીની સેવા પૂજા અર્ચના આરાધના કરવાથી મનુષ્યનું મંગળ થાય છે એવું કહેવામાં આવ્યું છે। કેમ કે ભગવાન ગણેશજી છે ને મંગલ મૂર્તિ દેવ છે ભગવાન, તો ગણેશજીનું સ્મરણ કરવું, ગણેશજીની યથાશક્તિ પૂજા કરવી અને ઓમ ગંગ ગણપતે નમઃ એ મંત્રનો જપ કરવો, ભગવાન શિવજીની પર જલાભિષેક કરો અને ભગવાનનો મૂળ મંત્ર ઓમ નમઃ શિવાયનો જપ કર્યા કરતા સાયંકાલે ભગવાન શિવને ઘીનો દીવો અર્પણ કરી અને પ્રદોષની પૂજા કરી ભગવાન શિવને આશીર્વાદ પ્રાપ્ત કરી। આ તો થયા આજના દિવસના શ્રેષ્ઠ ઉપાયો। હવે જાણીએ સાથે સાથે આજે કઈ રાશિ વાળાને શું ફળની પ્રાપ્તિ થશે તો મેષ રાશિથી શરૂઆત કરીએ। અટકેલા કામમાં ગતિ આવશે, અધિકારીઓ સાથે વાતચીત થાય અને જીવનમાં લાભ થવાની પૂરેપૂરી સંભાવના। ભગવાન શિવજીને જળ ચડાવો, તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે। વાત કરીએ વૃષભ રાશિની, આર્થિક સ્થિતિમાં સુધારા જોવા મળે અને વ્યવસાયમાં પ્રગતિ થાય, ભગવાન ગણેશજીની પૂજા કરો। બુધની વાત કરીએ મિથુન રાશિની, તમારા માટે વિશેષ ઉપાય અને અભ્યાસ માટે ખાસ તકલીફ પડે તો બુધ મંત્રનો જાપ કરવો જોઈએ। કર્ક રાશિની વાત કરીએ, પરિવાર તરફથી સહયોગ મળશે, મનની ચિંતાઓ ઓછી થશે, ભગવાન ચંદ્રની સાથે ભગવાન શિવની પૂજા કરવી। વાત કરીએ સિંહ રાશિની, માન સન્માન વધવાની શક્યતાઓ અને કાર્યક્ષેત્રની અંદર પ્રગતિ થાય, સૂર્યદેવને જળ અર્પણ કરવું। જો કન્યા રાશિની વાત કરીએ તો બુધની કૃપાથી બુદ્ધિ અને નિર્ણય શક્તિ સારી રહી શકે, નાણાકીય બાબતમાં સમજદારી રાખવી અને ભગવાન ગણેશજીની સેવા કરવી। તુલા રાશિ વાળા માટે સંબંધમાં મધુરતા આવશે, ભાગીદારીના કામમાં લાભ, ભગવાન શિવની પૂજા કરવી અને શ્વેત પુષ્પ અર્પણ કરવા। વૃશ્ચિક રાશિ, હિંમત વધશે, અટકેલા કામમાં આગળ વધી શકો છો, ગુસ્સા પર નિયંત્રણ રાખજો, ભગવાન શિવજીની સાથે ગણેશજીની પૂજા કરજો જેથી આપનું મંગળ થાય। ધનુ રાશિની વાત કરીએ તો આધ્યાત્મિકતા વધે, ગુરુજનોનું માર્ગદર્શન લેવાથી જીવનમાં લાભ થાય, ભગવાન શ્રી હરિની સેવા કરવાથી આપનું મંગળ થઈ શકે છે। મકર રાશિનો ચંદ્ર હોવાથી મન થોડું છે ને ગંભીર બની શકે છે મિત્રો, પણ પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરજો, તમારી મનોકામના પૂર્ણ થશે। કુંભ રાશિની વાત કરીએ તો વ્યવસાયની અંદર પ્રગતિના દિવસ જોવા મળે છે, હનુમાનજીની પૂજા કરવી એ મંગળમય છે। જોડે વાત કરીએ મીન રાશિની, પરિવારને ધર્મકાર્યમાં આનંદ મળશે, દાન સેવા કરવાથી જીવનની અંદર પ્રગતિ થશે, શિવજીને જળ અર્પણ કરવાથી આપની તમામ મનોકામના પૂર્ણ થાય। આ તો કરી 12 રાશિની વાત। હવે જાણીએ આજના દિવસનો દિવ્ય પ્રસંગ શું છે અને જીવનમાં શું કરીએ તો ભક્તિની પ્રાપ્તિ થાય। તો શ્રાવણ માસની અંદર પ્રદોષની સાંજે ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ। જ્યાં ભક્તિ હોય ત્યાં ભય ક્યારેય ટકતો નથી, જ્યાં મહાદેવનું સ્મરણ હોય ત્યાં માર્ગ હંમેશા ખુલ્લા રહે છે। હર હર મહાદેવ। જો આપને અમારી રોજની પંચાંગ સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂર જણાવશો। સાથે આવા તમામ જ્યોતિષ, પંચાંગ, વાસ્તુ અને ધાર્મિક વિધિ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। જય શ્રી ગણેશ, જય વિશ્વકર્મા।